ચાલો આજે એક એવા વિષયને સમજીએ જેના પર હંમેશા ચર્ચા થતી રહે છે, સરકારી નોકરીઓમાં અનામત અને મેરિટ. સુપ્રીમ કોર્ટે હમણાં જ એક બહુ મહત્વનો ચુકાદો આપ્યો છે, જે ઘણી બધી ગૂંચવણોને દૂર કરે છે. જરા વિચારો, કોઈ સરકારી પરીક્ષા આપે અને એમાં સારા માર્ક્સ પણ આવે, એટલા સારા કે પસંદ થયેલા કેટલાક લોકો કરતાં પણ વધારે, છતાંય નોકરીની લિસ્ટમાં નામ ન હોય. આવું કેમ બની શકે? બસ આ જ સવાલ આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં છે. અને હા, આ કોઈ કાલ્પનિક વાત નથી. રાજસ્થાનમાં ખરેખર આવું જ થયું. ક્લાર્કની એક ભરતી પરીક્ષામાં આ જ પરિસ્થિતિ ઊભી થઈ અને આખો મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ મુદ્દાઓને એક પછી એક જોઈશું. પહેલા સમસ્યા શું હતી એ જાણીશું, પછી સુપ્રીમ કોર્ટે શું કહ્યું એ સમજીશું અને અંતે આનો સાચો રસ્તો શું છે એ પણ જોઈશું. ચાલો તો સૌથી પહેલા એ સમજીએ કે રાજસ્થાનમાં એવું તો શું થયું હતું કે વાત આટલી મોટી બની ગઈ. વાત છે લગભગ 25,000 ક્લાર્કની જગ્યાઓ માટેની એક પરીક્ષાની. જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવ્યું ત્યારે એક અજીબ વાત સામે આવી. ઘણા એવા રિઝર્વડ કેટેગરીના ઉમેદવારો હતા જેમના માર્ક્સ જનરલ કેટેગરીના કટ ઓફ કરતાં પણ વધારે હતા, પણ એમની પસંદગી નહોતી થઈ. કારણ કે એમની પોતાની અનામત કેટેગરીની સીટો તો ભરાઈ ગઈ હતી. આનાથી એક સવાલ ઊભો થયો કે શું મેરિટનું કોઈ અર્થ જ નથી? હવે જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે જે સ્પષ્ટતા કરી એણે આખી રમત જ બદલી નાખી. કોર્ટે ભરતી પ્રક્રિયાના મૂળભૂત નિયમોને ફરીથી યાદ કરાવ્યા. અને અહીંયા કોર્ટે બહુ જ સ્પષ્ટ અને મહત્વની વાત કહી. એમણે કહ્યું કે જેને આપણે જનરલ કેટેગરી કહીએ છીએ એ ખરેખર ઓપન કેટેગરી છે. એ કોઈ એક સમાજ માટે અનામત નથી, એ બધા માટે ખુલ્લી છે. જે કોઈ પણ પોતાની આવડતથી એટલે કે મેરિટથી આગળ આવે પછી એ કોઈ પણ કેટેગરીનો હોય એ આ જગ્યા પર હકદાર છે. આ સિદ્ધાંતને આધારે કોર્ટે તરત જ રાજસ્થાન સરકારને એક નવી સિલેક્શન લિસ્ટ બનાવવાનો ઓર્ડર આપ્યો અને સાથે એક માનવીય અભિગમ પણ અપનાવ્યો. જે લોકોની ભૂલથી નિમણૂક થઈ ગઈ હતી એમની નોકરી છીનવી નહીં, પણ જેઓ ખરેખર લાયક હતા એમને તક આપવાનું કહ્યું. કોર્ટના આ ચુકાદાનો પાયો સમજવા માટે એક શબ્દ બહુ જ જરૂરી છે: માઇગ્રેશન. ચાલો જોઈએ કે કાયદાની ભાષામાં આ માઇગ્રેશન એટલે શું. સીધી સાદી ભાષામાં કહીએ તો માઇગ્રેશન એટલે કે જો કોઈ રિઝર્વડ કેટેગરીનો ઉમેદવાર એટલા સારા માર્ક્સ લાવે કે જનરલ કેટેગરીનો કટ ઓફ પણ પાર કરી જાય તો એને જનરલ કેટેગરીની સીટ પર ગણવામાં આવે. આનાથી ફાયદો એ થાય કે એની પોતાની રિઝર્વડ કેટેગરીની એક સીટ ખાલી રહે, જે એના પછીના લાયક ઉમેદવારને મળી શકે. પણ અહીંયા જ એક મોટો ટ્વિસ્ટ આવે છે. માઇગ્રેશનનો આ નિયમ બધા પર લાગુ નથી પડતો. એમાં એક બહુ જ મહત્વની શરત છે, જેને બેવડા લાભનો સિદ્ધાંત કહેવાય છે, અને મોટાભાગની ગેરસમજ અહીંથી જ શરૂ થાય છે. નિયમ બહુ સીધો છે. જો કોઈ રિઝર્વડ કેટેગરીના ઉમેદવારે ફોર્મ ભરતી વખતે કે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની છૂટછાટનો લાભ લીધો હોય, જેમ કે ઉંમરમાં છૂટ કે પરીક્ષાની ફીમાં માફી, તો પછી ભલે એના માર્ક્સ ગમે તેટલા વધારે કેમ ન હોય, એ ઓપન કેટેગરીમાં માઇગ્રેટ કરી શકશે નહીં. તો સ્પષ્ટ થઈ ગયું, બરાબર? જે ઉમેદવાર કોઈપણ છૂટછાટ લીધા વગર એકદમ ખુલ્લી સ્પર્ધામાં ઉતરે છે અને પોતાના માર્ક્સના જોરે આગળ આવે છે એ જ ઓપન કેટેગરીમાં જઈ શકે છે. પણ જે ઉમેદવાર અનામત હેઠળ મળતી કોઈપણ સુવિધાનો લાભ લે છે એ માત્ર પોતાની અનામત સીટ માટે જ સ્પર્ધા કરી શકે છે. આને જ કહેવાય ડબલ બેનિફિટ ન આપવાનો સિદ્ધાંત. અને હા, એક વાત જાણવી જરૂરી છે કે સુપ્રીમ કોર્ટે આ કોઈ નવો નિયમ નથી બનાવ્યો. આ તો વર્ષોથી ચાલતા આવતા એક કાનૂની સિદ્ધાંતને ફરીથી પાકો કર્યો છે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો 1992ના પ્રખ્યાત ઇન્દિરા સાહની કેસથી લઈને 2021ના સૌરભ યાદવ કેસ સુધી કોર્ટે વારંવાર એક જ વાત કહી છે કે ઓપન કેટેગરી એ મેરિટ માટે છે, કોઈ કોટા માટે નહીં. રાજસ્થાનનો આ કેસ એ જ પરંપરાની એક નવી કડી છે. આ કેસમાં કોર્ટે એક બીજી પણ બહુ રસપ્રદ કાનૂની વાત કહી. એમણે કહ્યું કે જો કોઈ ઉમેદવાર પરીક્ષાની પ્રક્રિયામાં ભાગ લે અને પછી એને લાગે કે પ્રક્રિયામાં જ કોઈ ગેરબંધારણીય ભૂલ છે તો એને પડકારી શકે છે. માત્ર પરીક્ષા આપી દેવાથી એનો આ અધિકાર જતો રહેતો નથી. તો આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે સાચી અને ન્યાયી પ્રક્રિયા હોવી શું જોઈએ. સુપ્રીમ કોર્ટે એ પણ એકદમ સ્પષ્ટ શબ્દોમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે. તો જુઓ, સાચી પ્રક્રિયા કેવી હોવી જોઈએ. સ્ટેપ 1:
બધા ઉમેદવારોની એક જ મેરિટ લિસ્ટ બનાવો. સ્ટેપ 2, એ લિસ્ટમાં જે સૌથી ઉપર હોય એમને ઓપન કેટેગરીની સીટો આપો. પણ અહીં સૌથી મહત્વની વાત યાદ રાખવાની. સ્ટેપ 3, એ જ લોકો ઓપન કેટેગરીમાં જઈ શકે જેમણે કોઈ છૂટછાટ ન લીધી હોય. અને છેલ્લે સ્ટેપ 4, બાકી રહેલા રિઝર્વડ ઉમેદવારોમાંથી એમની કેટેગરીની સીટો ભરો. બસ આટલું સરળ છે. આનાથી મેરિટ અને અનામત બંનેનો હેતુ સચવાય છે. અને અંતે આ એક સવાલ આપણને વિચારવા મજબૂર કરે છે. આ ચુકાદો કેવી રીતે એક તરફ વ્યક્તિગત મેરિટ અને બીજી તરફ સામાજિક ન્યાય જેવા બે મહત્વપૂર્ણ સિદ્ધાંતો વચ્ચે એક નાજુક સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે? આ એક એવું સંતુલન છે જે આપણા બંધારણના મૂળમાં રહેલું છે. લેટેસ્ટ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.